મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઠંડીનું જોર વધવાની શક્યતા તેમણે વ્યક્ત કરી। આગામી 23 થી 31 ડિસેમ્બરે તાપમાનનો પારો ગગડશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં ઠંડીમાં વધારો નોંધાશે, તો મધ્ય ગુજરાત, રાજકોટ, કચ્છ, અમરેલીમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 11 જાન્યુઆરીએ પણ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે। ત્યારે જમ્મુ કાશ્મીર ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા સતત થઈ રહી છે। માઇનસમાં ત્યાંનું તાપમાન પહોંચ્યું છે, ત્યારબાદ તેની અસર ગુજરાત પર પણ વર્તાશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બમાં તારીખ 23 થી હટી જતા 23 થી 31માં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, તેમજ પૂર્વ ગુજરાતના ભાગો, રાજકોટના ભાગો, કચ્છના ભાગો, ગિરનારના ભાગો, અમરેલીના ભાગો, વલસાડના ભાગોમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેથી નીચું જવાની શક્યતા રહેશે। પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો એક પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે, જેની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે। અને તારીખ 27 ડિસેમ્બરે ઠંડી આકરી પડશે। 11મી જાન્યુઆરીએ ઠંડી આકરી પડવાની શક્યતા રહેશે। 17મી જાન્યુઆરી બાદ પણ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। અને જાન્યુઆરી માસ આ વખતે ઠંડો રહેવાની શક્યતા રહેશે। અને ધાબળા કાઢીને તૈયાર થઈ જાઓ।